નાણાકીય વર્ષ 2025-26 પૂરું થયું છે અને આજથી નાણાકીય વર્ષ 2026-27 શરૂ થયું છે। આજથી ટેક્સ, રેલવે અને બેંક સંબંધિત નિયમો પણ બદલાઈ જશે। સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર થવાની છે। સૌથી મોટો ફેરફાર એ ઇન્કમ ટેક્સ એક્ટમાં થઈ રહ્યો છે। આવકવેરા અધિનિયમ 1961ના સ્થાને હવે આવકવેરા અધિનિયમ 2025 લાગુ કરવામાં આવી રહ્યો છે। ટેક્સ ફાઇલિંગ, ક્રેડિટ કાર્ડ બિલ, રેલવે ટિકિટ રદ કરવા વગેરે માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। તો નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆતમાં ખૂબ મોટા ફેરફાર થઈ રહ્યા છે। ખાસ કરીને આવકવેરા અધિનિયમ 2025 હવે આ નાણાકીય વર્ષથી લાગુ થશે। આ ઉપરાંત રેલવે સંબંધિત ઘણા નિયમોમાં પણ ફેરફાર થયો છે। ટ્રેન ટિકિટ રદ કરવી એ હવે મોંઘી થઈ શકે છે। આ ઉપરાંત પીએફ સંબંધિત જે નિયમો છે એમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે હવે ખાસ કરીને ઘણા મધ્યમ વર્ગીય લોકો પર તેની અસર થશે। તો નાણાકીય વર્ષ 2026-27 ઘણા ફેરફારો સાથે આવ્યું છે। આજથી ઘણા એવા ફેરફાર અમલી થઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે બેન્કિંગ સંબંધિત નિયમોમાં પણ ઘણા ફેરફાર થઈ રહ્યા છે। ખાસ કરીને ક્રેડિટ કાર્ડ માટે હવે પાન કાર્ડ લિંકિંગ એ ફરજિયાત કરવામાં આવ્યું છે। તે લિંક હોવું એ ખૂબ જરૂરી છે। આ ઉપરાંત પણ ઘણા બધા નિયમો છે જેમાં ફેરફાર કરવામાં આવ્યા છે। હવે વાત કરીશું હનુમાન જન્મોત્સવની। અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમો અને વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું છે। આજે ચૈત્ર સુદ 14ના દિવસે યોજાનારી શોભાયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી। આ ઉપરાંત સવારે મુખ્યમંત્રી દ્વારા હનુમાન દાદાની આરતી અને તે બાદ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સાથે આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ યાત્રામાં આકર્ષક ટેબ્લોઝ સહિત કુલ 30 ટ્રક, ભજન મંડળીઓ, દાદાની જોઈન્ટ ગદા, આ ઉપરાંત ઊંટ ગાડી અને ઘોડા ગાડી તેમજ લાઈવ ભજન સંગીતનું પણ આયોજન છે। સાથે જ 200થી વધુ બુલેટ સવારો આ શોભાયાત્રામાં સહભાગી થશે। મોટી સંખ્યામાં કાર યાત્રાનો ભાગ પણ બનશે। આ ઉપરાંત યાત્રાના માર્ગ પર 50થી વધુ સ્થળોએ સ્વાગત કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે। શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સાંજે નિજ મંદિર પરત ફરશે અને આજે આ વિશેષ અવસર પર દાદાને ખૂબ જ સુંદર શણગાર પણ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી અહીં ઉપસ્થિત તેમણે આરતી કરી અને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ વર્ષે આ શોભાયાત્રામાં અમે ઓપરેશન સિંદૂરનો પણ એક ટેબલો બનાવ્યો છે, જેનું આકર્ષણ મારા હિસાબે આ દરેક લોકોને ગમશે। રસ્તામાં જેટલા લોકો આવશે એ પણ જોશે અને આપણા જે જવાનોએ જે ઓપરેશન સિંદૂરમાં સફળતા મેળવી એનું એક યાદ પણ તાજી થશે। આ એક અમારો આને માટેનો એક વિચાર હતો અને આજે વિચારમૃત થયો છે। કેમ્પ હનુમાનથી ખાસ કરીને આજે હનુમાન જન્મોત્સવ પૂર્વે શોભાયાત્રા નીકળશે અને શોભાયાત્રા છે સૌથી પહેલાં જે બગી છે આ બગીમાં નીકળશે। આપ જોઈ રહ્યા છો કે તમામ પ્રકારના વ્યંજન છે, તેની સાથે ખાસ કરીને ડ્રાયફ્રૂટ્સ છે અને મીઠાઈ છે, તેની સાથે આજે શોભાયાત્રાનો જે ટેબ્લો છે બનાવવામાં આવ્યો છે ભગવાન સાથે કહી શકાય કે હનુમાનજી સાથે તેમની ગદા છે, વિશાળકાય ગદા, તે પણ આ શોભાયાત્રામાં જોવા મળશે। અહીં કેમ્પ હનુમાન ખાતે ઉત્સાહ બેવડાયો છે। મોટી સંખ્યાની અંદર ભક્તો છે અહીં જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે 16 કિલોમીટરની આ શોભાયાત્રા છે કે જે કેમ્પ હનુમાનથી શરૂ થશે। ત્યારબાદ આ શોભાયાત્રા છે તે ડફનાળા થઈને શાહીબાગ અંડરબ્રિજ થઈને વિશેષ પ્રકારે આ શોભાયાત્રા વાસણા પહોંચતી હોય છે। 16 કિલોમીટરનો વિસ્તાર છે તે કવર કરતી હોય છે અને 16 કિલોમીટરના વિસ્તાર દરમિયાન ખાસ કરીને જ્યારે વાયુ દેવતાના મંદિરે આ શોભાયાત્રા પહોંચતી હોય છે ત્યાં એવું કહેવામાં આવે છે અને લોકવાયકા છે કે ભગવાન પોતે છે પોતાનું પિતાનું ઘર એટલે કે વાયુ દેવતા કે જે વાસણામાં બિરાજમાન છે તેમના ઘરે જાય છે અને તેમના ઘરે જઈને પરવાનગી માંગે છે। આવતીકાલે જ્યારે જન્મોત્સવ છે ત્યારે જન્મોત્સવ પહેલાં મંજૂરી માટે ખાસ કરીને પિતાના ઘરે પુત્ર જતા હોય તે પ્રકારના ભાવ સાથે વિશેષ પ્રકારની શોભાયાત્રા છે તે યોજાય છે અને આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યાની અંદર ટેબ્લો પણ
ઓપરેશન સિંદૂરનો એક ટેબ્લો છે તે વિશેષ પ્રકારે બનાવવામાં આવ્યું છે. લોકો કદના બાજ પર જોડાતા હોય છે અને ભજન મંડળી પણ આ શોભાયાત્રામાં રંગે ચંગે છે. તે પુત્ર સાથે એટલે કે હનુમાન ભગવાન સાથે પિતાના ઘરે એટલે કે વાયુ દેવતાના ઘરે જતી હોય છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પર્વને ધ્યાનમાં રાખીને ભક્તિનો માહોલ જામ્યો છે. ચામુંડા માતાજીના દર્શન માટે રાજ્યભરના હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા તરફ આગળ વધી રહ્યા છે. રસ્તા ઉપર ઠેર ઠેર 100થી વધુ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોને ચા પાણી, જમવાનું, આરામ અને સારવાર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પદયાત્રીઓના પગ દબાવવા, માલિશ, કસરત વગેરે સેવા પણ આપવામાં આવે છે. સેવાભાવી લોકો દ્વારા નિઃશુલ્ક સેવા આપતા ભક્તિ અને માનવતાનો અનોખો સંગમ જોવા મળ્યો. મેં 14 વર્ષથી કેમ્પ અહીંયા કરી છે અને 15 વર્ષ પહેલા ચેલેન્જ હતા ત્યારે આવી કોઈ સગવડ હતી નહીં. એટલે આ બધા ગ્રુપ મળીને એવો વિચાર આવ્યો કે આપણે માણસ હેરાન ન થાય તેના માટે કંઈ કરવી અને આ સ્વયંસેવક 15 થી 20 જણા અમે 13-14 વર્ષથી આ સેવાભાવી કાર્ય કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં જે ચોટીલા છે યાત્રાધામમાં જે ચૈત્રી પૂનમ દરમિયાન જે માણસો હાલીને જાય છે અને એને અમે છેલ્લા 5 વર્ષથી રસનું વિતરણ કરીએ છીએ, સેવા કરીએ છીએ. ચાલતા જતા યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા, શરબત, છાશ, પછી રહેવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા કરેલ છે. 3 વર્ષથી આ કેમ્પનું આયોજન ચાલુ છે અને દીક્ષર ગ્રામજનો તરફથી ખૂબ જ મોટો ફાળો આપે છે અને રોજના 7 થી 8 હજાર માણસો જમે છે. 4 ચોકરા મેળીમાં યુવા ગ્રુપ અમે 10-15 વર્ષથી આ ચોટીલા નાતા હોઈને પગપાત્રીઓને સેવા આપી છીએ કે બધાને તકલીફ ન પડે. દવાઈઓ, સોડા, લીંબુ શરબત એ બધું અમે આપીએ છીએ. જેટલી અમારી ગ્રુપની સેવા થાય એટલી અમે સેવા કરીએ છીએ. વાત કરીએ એપ્રિલ પ્રારંભે જ આફતની. એપ્રિલ મહિનાના પ્રારંભે જ ખેડૂતો માટે માઠા સમાચાર. આવતીકાલથી 3 દિવસ સુધી માવઠાની આગાહી. હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી છે. 2 થી 4 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠું થઈ શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાનો ખતરો છે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે માવઠું થશે. 2 અને 3 એપ્રિલે પવનની ગતિ વધુ રહી શકે છે, તો 4 એપ્રિલે ફક્ત હળવો વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો માટે આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ પણ થઈ શકે છે. 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में. इसके साथ ही अगर थंडर स्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडर स्टॉर्म रहेगा और आइसोलेटेड प्लेसेस में 31 को और 2 और 3 अप्रैल को. 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं. તો વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે આકરા. અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે. 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે, તો ઉત્તરના ટોચના ભાગો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી અસર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત સિસ્ટમ આવશે. કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પ્રકારે પવનની ગતિ રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે. આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે. લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહે છે. જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહે છે. જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા છે. ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે. લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક શહેરના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે. કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે. બનાસકાંઠા, સાબરકાંઠા
અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. તો ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થશે. 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે. 5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે, તો પશ્ચિમ વિક્ષેપના કારણે પવનની ગતિ વધારે રહેશે. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે તાપમાન પર અસર રહેશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આગામી 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે. તારીખ 28 સુધી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એ પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે છે. તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહે છે. એટલે આ આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે. તેજી સાથે ખુલ્યું ભારતીય શેર માર્કેટ. સેન્સેક્સમાં 1800 થી વધુ પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં પણ 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ કે જેમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો, ત્યારે ફરી એકવાર હવે શેર માર્કેટમાં ઉછાળો, તેજી જોવા મળી રહી છે. નિફ્ટી કે જે 500 થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત સેન્સેક્સમાં પણ 1800 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સમાં પણ આ પ્રકારે વધારો નોંધાયો. તો હવે વાત કરીએ પાણીની પારાયણની. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. શહેરના પંડ્યા બ્રિજથી નવા યાર્ડ સુધીના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણી માટે લોકો હાહાકાર મચાવી રહ્યા છે. ગટર મિશ્રિત પાણી અને અનિયમિત પુરવઠાના કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. આ ઉપરાંત હવે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ટેન્કર રાજ જ એકમાત્ર વિકલ્પ બની ગયો છે. પાણી તો પાણી, ગટરની બી વ્યવસ્થા નહીં હોય બરાબર કે ગટર બી વ્યવસ્થિત કરી આપે. હવે ગટર સાફ કરાય તો એના બી પાણી જોઈએ છે, તો એ કઈથી લઈને પાણી નાખવાનું? હા, તો એ ગળા કેવા થઈ ગયા છે, રોજે દવાખાનામાં પૈસા નાખવાના કમાઈને. बहुत भैया, हम लोग 1 हफ्ता से ऊपर हो गए, नहाए नहीं हम लोग. बच्चे स्कूल नहीं जा पा रहे हैं, ऐसे ही भेजो. मैडम बोलती है कि ऐसे कैसे गंदे बच्चे बन के आते हैं. ना टैंकर आता है, ना पानी आता है, ना कुछ भी नहीं. आज पहली बार टैंकर आया है, उसमें देखो कितना कटाझुज होती है. 4-5 દાડથી પાણીની તકલીફ છે અમોને લોકોને, એટલે અમે ગયા ડંકી આજે અઠવાડિયાથી બગડેલી છે, કોઈ આવતું નથી. એ સાહેબે કીધું કે ડંકી આવશે, ડંકી વાળા. અમે આ ડોહા માણસ થઈને અમે ગયા. 1 મહિનાથી સમસ્યા ચાલે છે, કોઈ જોવા આવતું નથી. કોર્પોરેશન વાળા બી આવીને જોઈ જાય છે, પણ કોઈ આવતું નથી. એમના છૂટકી આવે ત્યારે કદાચ બધા ઘરે જોવા મળે છે. અમને હવે કેમ નહીં આવતા એ લોકો જોવા માટે? કેમ એમના અધિકાર નથી જોવાના? પબ્લિક હેરાન થાય છે, એમ જોવાનું નથી અમને. તો કોર્પોરેટરો દ્વારા હાલ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મૂળ સમસ્યા હજુ યથાવત છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે અધિકારીઓ તેમના રજૂઆતોને અવગણે છે અને માત્ર દેખાવ માટે કામગીરી કરે છે. એક તરફ કરોડોના વિકાસ કામો થાય છે, બીજી તરફ લોકો મૂળભૂત જરૂરિયાત માટે શુદ્ધ પાણી માટે તરસે છે. રજૂઆતો કર્યા પછી બી અત્યારે ખૂબ મોટી કામમાં સમસ્યા આવી રહી છે. ફર્સ્ટ રીઝન એ છે કે લેબર જે છે હોળી કરીને જે પાછા પરત ફરવા જોઈએ હજી નથી આવ્યા, એક એવું બાનું અમને અધિકારીઓ બતાવે છે. પણ જેને કોન્ટ્રાક્ટ લીધો હોય એ કોન્ટ્રાક્ટરોની ફરજ છે કે 24/7 કોન્ટ્રાક્ટરના સ્ટાફ અવેલેબલ રહેવો જોઈએ. કે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે ફક્ત ઓન પેપર દેખાઈ રહી છે, પણ જે લોકોને જરૂરિયાત જે વસ્તુઓ છે, જરૂરિયાત જે વ્યવસ્થાઓ છે લોકોને મળતી નથી. લોકોને જોઈએ શું? પાણી, નળ ને ગટર, 3 વસ્તુ. પણ એ જ 3 વસ્તુ આજે વડોદરા શહેરીજનોને પૂરતી મળતી નથી.
તો આ પરિસ્થિતિ કંટાળેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી અને માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ ચીમકી આપી છે કે જો સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. સ્માર્ટ સિટી અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ઉનાળાની સિઝનમાં લોકો જે છે તે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને જોઈ શકાય છે કે એક તરફ સત્તાધીશો ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ એ માત્ર વાતો જ છે અને આ એનો જીવતો જાગતો પુરાવો છે કે લોકો કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. મહિલાઓ જે છે એ મહિલાઓ ખાસ મુશ્કેલીનો સામનો કરે છે, કારણ કે આ રીતે ટેન્કર મંગાવવું પડે છે અને ત્યારબાદ ટેન્કરમાંથી પાણીનો સંગ્રહ કરવાનો અને એના પછી જે જીવનચર્યા જે છે તે આ લોકોની શરૂ થતી હોય છે. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત નેતાઓ આવશે અને જે વચનો છે તે નાગરિકોને આપશે, પરંતુ નાગરિકો એક જ સવાલ કહી રહ્યા છે કે દર વખતે જો આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો પછી આ કેવા પ્રકારનું સ્માર્ટ સિટી અને કેવા પ્રકારનો વિકાસ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં 10 દિવસથી આ પ્રકારે પાણી માટે લોકો હાહાકાર મચાવી રહ્યા છે. પીવાનું પાણી નથી મળી રહ્યું. જે મળે છે તે ગટર મિશ્રિત પાણી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. હવે તંત્ર જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની છે. હવે ઉનાળો આવી રહ્યો છે, પાણીની સમસ્યા વધારે વિકટ બની શકે છે.